વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર ગટર લાઇનના કામને કારણે ખોદવામાં આવેલા ખાડાઓ લોકો માટે જોખમરૂપ બન્યા છે. તાજેતરમાં જ વોર્ડ નંબર 5 વિસ્તારમાં સુવર્ણલક્ષ્મી એપાર્ટમેન્ટ પાસે એક રિક્ષા ગટર માટે ખોદવામાં આવેલા ખાડામાં ખાબકી હતી. મળતી માહિતી અનુસાર રિક્ષા પસાર થતી હતી તે વખતે અચાનક આગળનું વ્હીલ ખાડામાં ફસાઈ જતા ત્યાં અટકી ગઈ હતી. સદભાગ્યે કોઈ મોટી દુર્ઘટના ટળી હતી, પરંતુ આ ઘટનાને કારણે રિક્ષા ચાલક અને સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો. લોકોએ આક્ષેપ કર્યા છે કે વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓની ઉદાસીનતા અને કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે આવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે. ખોદકામ બાદ ખાડાઓને યોગ્ય રીતે બંધ કરવામાં આવતા નથી, જેના કારણે રોજિંદા વાહન વ્યવહાર પર તેની અસર પડી રહી છે અને લોકોને જીવનું જોખમ લાગી રહ્યું છે. સ્થાનિકોએ માગણી કરી છે કે તાત્કાલિક ધોરણે ખાડાઓનું સમારકામ કરવામાં આવે અને લોકોને ખાડાઓથી રાહત આપવામાં આવે, જેથી લોકોને જીવનું જોખમ ઘટાડી શકાય. નમસ્કાર, પ્રજાશક્તિ ન્યૂઝમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વાઘોડિયા રોડ સુવર્ણલક્ષ્મી એપાર્ટમેન્ટ પાસે કોન્ટ્રાક્ટરની બેદરકારીના લીધે આજે આપ જોઈ શકો છો કે એક સામાન્ય રિક્ષાવાળો જે પોતાની રિક્ષા ચલાવીને ગુજરાન કરતો હોય છે, તેમની રિક્ષા અત્યારે અહીં ખાડામાં પડી ગઈ છે. હવે આનો જવાબદાર કોણ? આપણે એમની જોડે વાત કરીશું. શું નામ છે આપનું? મુકેશભાઈ વસાવા. અને આ કેવી રીતના ઘટના બની છે? શું થયું છે? મારા આગળ ડીજે વાળો આ બાજુથી ગયો, એના પાસે મારા આગળ ફોર વ્હીલ ચાલતી હતી અને ફોર વ્હીલ નીકળી ગઈ. મને તો આ ખબર જ ના હોય સાહેબ કે અહીં ખાડો છે. અચાનક જ ઘૂસી ગઈ ગાડી. આના માટે તમે જવાબદાર કોને માનો છો? કોર્પોરેશનને જ માનવાય ને. એના કોર્પોરેટરને તમે શું કહેવા માગશો આના માટે? એના કોર્પોરેટર કામ કરે ને ભાઈ, ઊભો રહીને ખાલી કમસે કમ દંડા ને એ તો ગાલી શકે સાહેબ, કે અહીંયા આગળ ખાડો ખોદેલો છે, અહીંથી પથ્થર તો મૂકી શકે. બીજું કંઈ ના કંઈ પથ્થર તો મૂકી શકે. આટલું મોટું નુકસાન. આ તો બાઇક છે, બાઇકવાળો તો શું થાત, કેટલા ગુલામટા ખાઈ જાત. આ તો રિક્ષા છે તો રોકાઈ ગઈ. બાઇકવાળો હોત તો કેટલા ગુલામટા ખાઈ જાત, 4-5 ગુલામટા ખાઈ જાત. તમે ક્યાંથી આવતા હતા? આ ઘટના બની છે અહીંથી આ ગેસ પંપ પર ગેસ પુરાઈને જ આવ્યો હતો. આપ જોઈ શકો છો કે સામાન્ય માણસ જે રિક્ષા ચલાવે છે તે આજે અહીંયા આગળ કોર્પોરેશનની બેદરકારી લઈને સવાલ કરી રહ્યા છે.